હાલો કેનાલવાળા સાહેબજીઓ, કારકુનો, કર્મચારીઓ બધાને કહું છું કે કેનાલ અમે સાફ કરીને અમે પાણી લાવીશું. ખાલી અમારી મકાઈમાં પાણી અમે મૂકીશું, પણ તમે અમારો ભૂંડો એકલો પાકે જ જ્યાં સુધી હાથો જોઈએ નોકરી તમારી. સાફ સફાઈના અભાવે ઝીંઝરી કેનાલની હાલત બદથી બદતર. ખેડૂતોના પિયત પાણી માટે વલખા. ઘોઘંબા તાલુકાના ઝીંઝરી ખાતે ખેતી સિંચાઈ માટે ડેમ બનાવવામાં આવ્યો છે, જેમાંથી નીકળતી કેનાલ ઝીંઝરી, ઊંડવા, ધનેશ્વર, પાધોરા, પાંચકરડી તથા ભાણપુરા જેવા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે અને કેનાલનો વહીવટ નાની સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી નાની સિંચાઈ વિભાગમાં અધિકારીની મહેકમના કારણે કેનાલની સાફ સફાઈ ના થઈ શકતા કેનાલના કૂવા જામ થઈ ગયા છે, જેને કારણે કેનાલમાં પાણી છોડતા કેનાલ પાણીથી ઉભરાઈ જાય છે અને પાણી લોકોના ઘરમાં અને ખેતરોમાં ઘૂસી જતાં તૈયાર થયેલા પાકનો બગાડ થાય છે. આ કેનાલમાંથી નીકળતા લીમડીવાળા ઢાળિયાનું રિપેરિંગ કે સાફ સફાઈ ન કરતાં ઢાળિયામાં પાણી આવતું નથી. ઢાળિયામાં પાણી ન આવતા આ વિસ્તારની 350 વીઘા જેટલી જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી જાય છે. આ અમારે ધરેશ્વરની કેનાલ છે, નાની સિંચાઈની ઝીંઝરી ડેમનું પાણી આવે છે. હવે અમારા ખેડૂતોને એટલી તકલીફ પડે છે, અત્યારે પાણી ચાલુ જ છે. અમારા ખેડૂતો મોટરનું પાણી લે છે. આ જે મેન ઢાળિયો છે, લીમડીવાળો ઢાળિયો છે, અહીંયા સાફ સફાઈ થઈ નથી. 300 વીઘાની આસપાસ પાણી આગળ જાય છે. કોઈ અધિકારી બી કશું કરતો નથી એને. અને અત્યારે અમારા ખેડૂતોને વેચાતું પાણી લેવું પડે છે. તો આનો મતલબ શું? નાની સિંચાઈમાં કોઈ સફાઈ નથી કરી, કોઈ પાણી નથી આવ્યું. આ ખેડૂત ભાઈએ બી તમે જોયું એવા વેચાતું પાણી લે છે, તો પછી નાની સિંચાઈનો મતલબ શું છે? અમારી આટલી રજૂઆત છે. કેટલા વીઘા? 300-350 વીઘા સાહેબ આ ઢાળિયા પરથી પાણી જાય છે. શાના કારણે બંધ છે પાણી? પાણી આ લોક મારી દીધું છે અને ઢાળિયો સાફ નથી કર્યો એ લોકોએ. એ લોકો ખેડૂતને કહે છે કે ભાઈ તમે સાફ કરો, પણ બાણ વિસ્તારમાં ઢાળિયો બોલે છે તો એ લોકોની ફરજમાં આવે છે કે સાફ સફાઈ કરી યાર ભાઈ. સાફ સફાઈ કરવા માટે બી ખેડૂત તૈયાર છે, પણ કોઈ અધિકારી આવીને ઊભો રહેવા તૈયાર નથી કે ભાઈ ચાલો તમે સાફ સફાઈ કરો ને અમે પાણી ખોલી આપીએ. અને અહીંયા કોન્ક્રીટનું એ કરીને ઢાળિયો બંધ કરી દીધો છે. આ 350 વીઘાની આસપાસની જમીન બગડે છે. નાની સિંચાઈ વિભાગ દ્વારા ઢાળિયાના મુખને સિમેન્ટ કોન્ક્રીટથી પૂરી દેવામાં આવતા ખેડૂતોને ડમકી ભાડે લાવી તેનાથી પાઇપ વડે ખેતરમાં પાણી મૂકવું પડે છે. જે ખર્ચાળ હોય ખેડૂતોને પાકની આવક કરતાં જાવક વધી જાય છે અને છેલ્લે હિસાબ કરતાં ખેડૂતોના ભાગે ગધા મજૂરી વગર કશું હાથમાં આવતું નથી. લીમડીવાળું ઢાળિયું બાણ વિસ્તારમાં આવતું હોવા છતાં નાની સિંચાઈ વિભાગ દ્વારા અહીં કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ઉલટાનું ઢાળિયાનું મુખ કોન્ક્રીટથી પૂરી દેતા પાણી બંધ થઈ ગયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નાની સિંચાઈ વિભાગના કર્મચારીઓ ફોર્મ ભરાવી પૈસા પહેલાં ઉઘરાવી જાય છે અને પાણી આપતા નથી. કે પાણી વગર ફોર્મ લેવા આવી જાય છે, ફોર્મ ભરી દે છે અને પૈસા લઈ જાય છે અને બિલકુલ પાણી મળતું નથી. અત્યારે એ લીમડીવાળા ઢાળિયા છે ને લોક નથી માર્યું, પણ સિમેન્ટથી લેપ મારીને લોક કર્યું છે. ત્યાંથી પાણી આવતું નથી? ના, પાણી નથી આવતું ને અત્યારે ભાડે લેવામાં ભૂલ પડે છે. ઘણા ખેડૂતો હેરાન થઈ જાય છે સાહેબજી. ઊંડવા પાસે ઝીંઝરી કેનાલના કૂવામાં કચરો ભરાતા તે સીલ થઈ ગયા છે, જેનાથી કેનાલમાં થોડું પાણી છોડતા કેનાલ છલકાઈ હતી અને તેનું પાણી રત્નાભાઈ રાઠવાના ઘરમાં ઘૂસી ગયું હતું અને બીજું પાણી નજીકના ખેતરોમાં ઘૂસી જતાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું. ઘરમાં કેનાલનું પાણી પહેજ ઉભરાયું. એટલે કેવી રીતના ઉભરાયું? ફૂલ ખોલ્યું એટલે આ બધું મય કોસાર દેવાઈ ગયું ને બધું ડોટ થઈ. કેનાલ વાળાનું રોજ કીધું શું કહે રમણભાઈને બતાવ્યો ખરા કાયમ. તો શું કહે છે? હાથ બંધ થઈ જશે, બંધ લીકેજ થઈ જશે એમ. પાણીના અભાવે કેનાલ નજીકના ખેતરો પડતર પડ્યા છે. બીજી તરફ ખેડૂતો પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણની રોપણી કરી ખાતર નાખવાનું શરૂ કર્યું છે. ખેડૂતોને પાણી નહીં મળે તો સંપૂર્ણ પાક બળી જવાની સંભાવના હોવાથી ખેડૂતો ગાંઠના રૂપિયા ખર્ચી ડમકી ભાડે લાવી પાઇપ વડે ખેતરમાં પાણી મૂકી રહ્યા છે, જે સોના કરતાં ઘડામણ મોંઘી જેવી હાલત છે. પરંતુ જગતનો તાત નફા નુકસાન જોયા વગર પોતાનું ધાન બચાવી રહ્યું છે. તેવામાં સંવેદનશીલ સરકાર નાની સિંચાઈ વિભાગને કેનાલના નવીનીકરણ માટે રકમ ફાળવે છે કે કેમ તે તો જોવું જ રહ્યું. પાણી આલતા નહીં, પૈસા પહેલાં લઈ લે હે અને 1500 વાળી થેલીઓ લાવીને ઓર્યો. અમારે પાકનું શું? અમારે પાક ઉકાઈ ગયો, હવે શું કરવાનું?
પાણી આલવું જોઈએ ને એમને. અમારે પાણીનો સવલત નહીં તાત માજીએ છીએ ને. એવું હતું તો પહેલે ઓરાવાનું જ નહોતું. બોલો. હાલો કેનાલવાળા સાહેબજીઓ, કારકુનો, કર્મચારીઓ બધાને કહું છું કે કેનાલ અમે સાફ કરીને અમે પાણી લાવીશું. ખાલી અમારી મકાઈમાં પાણી અમે મૂકીશું, પણ તમે અમારો ભૂંડો એકલો પાકે જ જ્યાં સુધી હાથો જોઈએ નોકરી તમારી.